140 વાર જગ્યામાં 185 વાર બાંધકામ સાથે તમારી માટે લઈને આવી ગયો છું ડ્યુપ્લેક્સ મકાન. સુરેન્દ્રનગરમાં બેસ્ટ લોકેશન વાળું તમારી માટે મસ્ત મજાનું મકાન લઈને આવી ગયો છું. તો આવી જાવ, અંદર રૂબરૂ મકાન બતાવી દઉં. 140 વાર જગ્યામાં ડ્યુપ્લેક્સ મકાન બનેલું છે. અંદર એન્ટર થાવ એટલે વિશાળ તમને ફળિયું મળી રહેશે. ઉપરની સાઈડ જોશો એટલે છાપરાનો શેડ પણ અહીંયા મળી રહેશે. આ બાજુ પાણીનો હોજ આપેલો છે. ઉપર બીજા માળે જવું હોય સીડી અહીંયા બહાર પડેલ છે. અને બે અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ અહીંયા આપેલા છે. અને એક્સ્ટ્રા સ્પેસીસ પણ અહીંયા તમારે નાનો મોટો સામાન મૂકવો હોય તો અહીંયા આપેલો જ છે. ફળિયામાંથી થોડાક તમે અંદર એન્ટર થાવ એટલે સરસ મજાના નાની એવી સાઈઝમાં ઝૂલો તમે મૂકી શકશો. અને છોકરાઓ તમારા મસ્ત મજાના અહીંયા હિંચકા ખાઈ શકશે. એના પછી આવી જાવ અંદર રૂબરૂ. અંદર બતાવી દઉં કે બેઠક હોલની કન્ડિશન એલ શેપમાં તમે સોફા અહીંયા મૂકી શકશો. ફર્નિચર સાથે અમને તમને શોકેસ પણ મળી રહેવાનો છે. આ બાજુ તમે જોશો એટલે કિચન આપેલું છે અને 2 બેડરૂમ આપેલા છે. આ બાજુ આવી જાવ, ફર્સ્ટ બેડરૂમ તમને બતાવી દઉં. બેડરૂમની કન્ડિશન કેવી રહેવાની છે, એકદમ જોરદાર કન્ડિશન વાળું હવા ઉજાસ વાળો બેડરૂમ તમારો રહેવાનો છે. અને આ ફર્સ્ટ બેડરૂમમાં તમને અહીંયા એટેચ વોશરૂમ બાથરૂમ પણ મળી રહેવાના છે. ફર્સ્ટ બેડરૂમ તો તમને બતાવી દીધો, પણ સેકન્ડ બેડરૂમ બાજુ તમે જાશો એટલે ત્યાં સરસ મજાનો ખાનાવાળો કબાટ ફર્નિચર સાથે તમને રેડી મળી રહેવાનો છે. અને સેકન્ડ બેડરૂમ આવી જાવ, અંદર રૂબરૂ બતાવી દઉં કે આ બાજુ તમને ગાદલા ગોદરાનો કબાટ લોખંડના ગોદરેજના કબાટ સાથે મળી રહેવાનો છે. ઉપરની સાઈડ તમે જોશો એટલે લોખંડના ગોદરેજના કબાટ વાળું તમને માળિયું પણ મળી રહ્યું છે. અને આ સાઈડ તમે જોશો એટલે હવા ઉજાસ વાળી બારી પણ અહીંયા મૂકેલી છે. અને સ્પેસીસમાં પણ તમારો બેડરૂમ મોટો રહેવાનો છે. સેકન્ડ બેડરૂમમાંથી તમે બહાર નીકળશો એટલે અહીંયા સરસ મજાનું મારી બહેનો માટે કિચન આપેલું છે. કિચન પણ આખું બ્લેક માર્બલથી બનાવેલું છે. નીચે ફર્નિચર રેડી મળી રહ્યું છે. ઉપરની સાઈડ તમે જોશો એટલે નાની એવી સાઈઝમાં અહીંયા પણ માળિયું મળી રહેશે. અહીંયા પણ તમને લોખંડના કબાટ સાથે સરસ મજાનું માળિયું રેડી જ મળી રહ્યું છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો સ્પેસીસ વાળો તમને કોઠા રૂમ પણ અહીંયા અવેલેબલ રહી જવાનો છે. અને એની પાછળની સાઈડ તમે જોશો એટલે સરસ મજાની બિગ સાઇઝમાં તમને અહીંયા ગેલેરી પણ મળી રહેવાની છે. એ પણ લોખંડના ગ્રીલની સેફટી સહિત ડબલ માળનું ડ્યુપ્લેક્સ મકાન રહેવાનું છે. નીચે તો મેં તમને બતાવી દીધું, પણ ચાલો ઉપર રૂબરૂ જઈને તમને ઉપર પણ બતાવી દઉં મકાન કેવું રહેવાનું છે. 140 વાર જગ્યા ને 180+ બાંધકામ સાથે તમારી માટે ડબલ માળનું ડ્યુપ્લેક્સ છે. ઉપરની સાઈડ તમે એન્ટર થાવ એટલે બિગ સાઇઝમાં તમને અહીંયા બેઠક હોલ ગણો કે રસોડું ગણો, કિચન પણ અહીંયા ઉપરની સાઈડ તમને મળી રહેશે. બિગ સાઇઝમાં અહીંયા બારી મળી રહેવાની છે. અને ત્રીજા માળે ધાબા ઉપર જવું હોય તો સીડી અહીંયા બેઠક હોલમાં જ મૂકેલ છે. આ બાજુ તમે જોઈ શકો છો એટલે બીજો બેઠક હોલ તમને મળી જવાનો છે. એ પણ તમને બિગ સાઇઝમાં મળી રહેવાનો છે. જોઈ લો, હવા ઉજાસ માટે બધી બાજુ બારી મળી રહેવાની છે. અને આ સાઈડ તમે જોશો એટલે એટેચ વોશરૂમ બાથરૂમ અહીંયા પણ મળી રહ્યો છે. ઉપરની સાઈડ માળિયું રેડી મળી રહ્યો છે. આ બાજુ તમે જોશો નાની એવી સાઈઝમાં અહીંયા પણ માળિયું મળી રહેશે. અને પીઓપી સાથે તમને ઉપરની સાઈડ બેઠક હોલ મળી રહ્યો છે. નીચેની સાઈડ 2 બેડરૂમ, ઉપરની સાઈડ 1 બેઠક હોલ અને બેડરૂમ. ટૂંકમાં 4 BHK કહી શકો છો અથવા 3 BHK કહી શકો છો. આ મકાનનું લોકેશન તમને જણાવી દઉં કે સુરેન્દ્રનગરમાં 980 ફૂટ રોડ આવેલો છે. ત્યાં આવેલું છે સોમનાથ પાર્ક. સોમનાથ પાર્કમાં આવેલું છે ગીતા શિશુ કુંજ સ્કૂલની એક્ઝેક્ટ સામે આવેલું છે. 140 વાર જગ્યામાં બનાવેલું 180+ બાંધકામ સાથે તમારી માટે ડ્યુપ્લેક્સ મકાન, જોરદાર મકાન લઈને આવી ગયો છું. તો આ મકાનની કિંમત રાખેલી છે 71 લાખ રૂપિયા. હજી પણ આમાં તમને ગમશે, બેસશો તો થોડું ઘણું આગુ પાછું થઈ જશે. નવા મકાનના વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરતા જ જજો.